જય શ્રી કૃષ્ણ મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો બધા મિત્રો? મજામાં હશો મિત્રો? હું પણ મજામાં જ છું. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો આજે જવાનું છે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાં. ત્યાં આગળ એક કચ્છ સનાતની ક્રિએટર દ્વારા મીટઅપનું આયોજન કરેલું છે સરસ મજાનું. તો સવારના હાલો આપણે વહેલા તૈયાર થઈ ગયા છે ને આપણે નીકળી જાય મીટઅપમાં. મળી આપણે ડાયરેક્ટ હાલો કોકમાં બધા ક્રિએટર સાથે મળી મુલાકાત કરી અને બધા પોતાનો ઇન્ટરવ્યૂ પણ આવશે. તો ચાલો મળી ત્યાં આગળ મિત્રો. બસ આપણે પહોંચ્યા છીએ કુકમાં, શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાં. તો અહીંયાથી આપણે અંદર જઈએ. સ્વદેશી મોલ ગ્રામ ધોગ કે ઉત્પાદક કા વિક્રી કેન્દ્ર. તો બસ મિત્રો પહોંચી આવ્યા છીએ અને બધા યુટ્યુબરની બાઇકો પડી છે ને આપણે અંદર જઈએ. બધા પહોંચી આવ્યા છે. પહોંચી આવ્યા ફાઇનલી મિત્રો. સાઈડની પાછળ તમે જોઈ શકો છો કેટલા ઘણા બધા વૃક્ષો છે, તમે જોઈ લો. એ સરસ મજાની જગ્યા છે. આ બાજુ તમે વૃક્ષો જોઈ શકો છો, ઘણા બધા વૃક્ષો છે. એકબીજા મુલાકાત કરી રહ્યા છે. આપણે પણ પછી મુલાકાત બધાને લેશું. જોઈ લ્યો તમે. મુરલી પણ આવી ગયો, જમાવટ લાગી પડી. જો મોરલી ફોન ફગાવી દીધો. પૈસા મોરલી વધારે થઈ ગયા છે એટલે આઈફોન ફગાવી દીધો. તો હાલો બધા સનાતની ક્રિએટર ભેગા થઈ ગયા છે, જમાવટ લાગી પડી. મોજી લો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. આજે આપણે જે બહુ સારો કાર્યક્રમ કર્યો છે જે કપિલભાઈ અને વિજયભાઈની તરફથી મીટઅપનું સનાતની ક્રિએટરોનું. કારણ કે અત્યારે આપણે ઘણું બધું જોવા જઈએ છીએ તો ક્રિએટરો કોઈ ભેગા નથી થતા, એકબીજા અલગ અલગ છે. તો આના કારણે આપણે હળી મળીને નહીં ને જે કદાચ કોઈ પ્રોગ્રામમાં ન પહોંચી શકે તો થોડી ક્લિપ પણ આપણે શેર કરી શકીએ છીએ અને કોલિબ્રેશન કરવાનું. તો પહેલાં તો મારું નામ જણાવી દઉં. મારું નામ છે વિપુલ આહિર અને હું રત્નાલ કચ્છથી આવું છું. મારી યુટ્યુબ ચેનલ છે કચ્છી બ્લોગ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે કચ્છી બ્લોગ. બંને પેજ હલાવું છું. ને શરૂઆત તો મેં એવી કરી હતી કે પહેલાં હોર્સ રાઇડિંગ કરતો એના વિડીયો બનાવતો. ત્યાર પછી એક વિચાર આવ્યો કે કચ્છના જે સિંધી ઘોડા છે એને હું પ્રમોટ કરું. ત્યારથી મારી યુટ્યુબ ચેનલનું નામ રાખ્યું હોર્સ ઓફ કચ્છ ગુજરાત. અત્યારે 17K જેવા સબસ્ક્રાઈબર છે અને લાસ્ટ 4 વર્ષથી બહુ મહેનત કરું છું એના ઉપર. અને એક રાઇડર બી છું. કચ્છની ટોટલ જ્યાં પણ રેસ હોય, નાની મોટી રેસ હોય અથવા કોઈ પણ ભાઈ કે ભાઈ મારે ઘોડું ફેરવવું છે ને મારે વિડીયો બનાવવો છે, ત્યાં આગળ હું પહોંચી શકું છું. અને એનો વિડીયો પણ કોઈ પૈસા વગર, એટલા 17K છે પણ કોઈના પાસેથી આજ દી સુધી કોઈના પર पૈસા નથી લેતો અને ફ્રીમાં હોર્સ રાइडिंग वीडियो पोस्ट करूँ छूँ. जय श्री कृष्ण, जय द्वारकाधीश. और भील निवासी भी मैं एक लाइफस्टाइल और एक मेमोरीज कैप्चर कर रहा हूँ अपनी टीम के साथ और सभी वीडियोस बना के अपलोड करता हूँ. और अभी फ़िलहाल मैंने एक न्यू सीरीज़ स्टार्ट की है, कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. बच्चन साहब ने सही में बोला था कि कच्छ नहीं देखा तो कुछ नहीं देखा और मैं अभी धीरे धीरे देख ही रहा हूँ. सो थैंक यू. મારું નામ છે કલ્ચર છે, એના હું વિડીયોઝ ફોટોઝ પોસ્ટ કરું છું અને જેનાથી આપણે શીખવા મળે આવનારી પેઢીને કે આપણી સંસ્કૃતિ આપણી જાળવી રાખીએ. જય શ્રી રામ. તમે બધા આઈ થિંક લિસનર મેન તરીકે ઓળખતા હશો, બટ એઝ અ હું મારી લાઈફમાં બીજું શું કરું છું એના વિશે આજે વાત કરીએ. લિસનર મેન તો છે કે ભાઈ હું બધાને સાંભળું છું, અત્યારે બી સાંભળ્યા બધાને, પણ એઝ અ હું પ્રોફેશનલી શું કરું છું એના વિશે વાત કરીએ તો છેલ્લા 10 વર્ષથી હું સોશિયલ મીડિયા ફિલ્ડમાં જોડાયેલો છું. છેલ્લા 10 વર્ષથી હું કોન્ટેન્ટ ક્રિએશન કરી રહ્યો છું. 2015માં મારો પહેલો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો અને અત્યારે હું મારી સોશિયલ મીડિયા એજન્સી રન કરી રહ્યો છું. અમદાવાદમાં મારી ઓફિસ છે સીજી રોડ ઉપર. અમે લોકો તમે લોકોએ કીધું કે પેજ આવી રીતે ચલાવે છે. અમે લોકો મારા પોતાના 10થી વધારે પેજીસ અમે લોકો બધી જ ઇન્ડસ્ટ્રીમાં, જેમ કે અહીંયા ઘણા બધા છે કે ફૂડમાં છે, કોઈ ટ્રાવેલમાં કામ કરી રહ્યું છે, કોઈ એવી રીતે બધી જ ઇન્ડસ્ટ્રીમાં મારા પેજ છે. રિયલ એસ્ટેટમાં છે, ફૂડમાં છે, ટ્રાવેલમાં છે, પછી એક્સપ્લોર આ રીતે અમે લોકો કરીએ છીએ કંઈક. એટલે બધી જ ઇન્ડસ્ટ્રીમાં અમારા પોતાના પેજીસ રન અમે લોકો કરીએ છીએ. મારું નામ કપિલ રૂખડ ગોર છે. હું મૂળ મારું વતન રાપર વાગડ છે. છેલ્લા 10 વર્ષથી અદાણી પોર્ટમાં જોબ કરું છું પ્રાઇવેટ કંપનીમાં અને 3-4 જેટલી ચેનલો ચલાવીએ છીએ, 3-4 જેટલા પેજ ચલાવીએ છીએ અને બસ આ તમારા બધાનો પ્રેમ છે. લાસ્ટ ઘણા ટાઈમથી આપણે મીટઅપ કરતા હોઈએ છીએ ત્યારે એક વસ્તુ કહેતા હોઈએ છીએ કે ભાઈ જ્યાં સુધી તમારા 1 મિલિયન ન થાય ને ત્યાં સુધી કચ્છની બહાર જવાની જરૂર નથી. કચ્છના એક એક ગામનો એક એક ઇતિહાસ છે. તમે પહેલાં કચ્છ ફરો, ગુજરાત ફરો, પછી બહાર નીકળો એટલે તમે વાયરલ. કચ્છમાંથી તમે વાયરલ થઈ જશો 100%.
બહારના લોકો અહીંયા આવીને ખાલી રણ બતાવીને વાયરલ થઈ જાય છે ને ભાઈ. રોડ ટુ હેવન એને એક જ વિડીયો નાખે રોડ ટુ હેવન ને પછી મિલિયન્સમાં એના વ્યૂ આવી જાય. એટલે ઘણા બધા એવા છે ભાઈ. પેલા કચ્છ તમે ફરો પૂરેપૂરું, તમને લોકોને બહુ મજા આવે. અને ભાઈ તમને જે કચ્છમાં પ્રેમ મળશે ને એવો પ્રેમ કદાચ તમને બીજે મળે ન મળે મને ખ્યાલ નથી ભાઈ. 80%થી વધારે આખું ભારત ફરેલો છું, 9 જ્યોતિર્લિંગ કરી લીધા છે, પણ ભાઈ કચ્છમાં જે પ્રેમ છે ને એ પ્રેમ તમને ક્યાંય નહીં મળે. ચાલો, પહેલા તો બધાને રામ 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 કચ્છી આર્મી મારો હેશટેગ છે, યુઝ કરું છું. અને ઘણા વર્ષો પહેલા હું ફરતો ફરવાનો શોખ પહેલાથી હતો ને એટલો શોખ ગાંડો હતો કે જે તે સમયે સોશિયલ મીડિયા નહોતું ને સ્માર્ટફોન હતા ત્યારે હું ઘરેથી નીકળી આવ્યો પીધા વગર જ્યાં હતા ને બહુ ગારું પડતી, મને બહુ માર પડતી. અને એ વ્યક્તિ જેને ગામમાં કોઈ નહોતો ઓળખતું અને ગામમાંથી બારે ક્યાંક ભૂજ જાવો ને તો કેટલી બધી ગારો ને માર પડતી. એ અત્યારે હું અહીંયાથી બાઇક લઈને લદ્દાખ જઈ આવ્યો છું અને નેપાળ જઈ આવ્યો છું અને બધી હાર્શ કન્ડિશનમાં બાઇક હલાવી છે અને ઘણા ટાઈમથી એક્સપ્લોર કરું છું. ને મેં કચ્છમાં એટલી બધી જગ્યાઓ હું સોશિયલ મીડિયા ઉપર નાખી છે કે આજની તારીખમાં કચ્છની અંદર કોઈ નથી નાખી. પહેલા બ્લોગ મેં જ નાખ્યા છે ઘણી બધી જગ્યાઓ. ને હાલ ફિલહાલ ભાઈએ વાત કરી એમ કે કચ્છને એક્સપ્લોર કરવું છે ને કચ્છના હિસ્ટોરિકલ જગ્યાઓ વિશે 100 બ્લોગ બનાવું છું. 100 કહાનીઓ કચ્છની મારી ચાલી રહી છે. એમાં તમે દરરોજ અલગ અલગ જગ્યાનું હિસ્ટ્રી અને એને લગતી કહાનીઓ, કોઈ પણ જગ્યા હોય જેનું લેખિત ઇતિહાસ ઘણી જગ્યા નથી હોતું પણ દંતકથાઓમાં એ જગ્યાને જીવતી રાખું છું. કેમ કે અત્યારે આપણા બધામાંથી લગભગ મને લાગે બુક વાંચનારા 10% હશે, કોઈ પાસે એટલો ટાઈમ હોતો નથી. ત્યારે તમે સોશિયલ મીડિયા ખોલો દરેક જગ્યાની માહિતી તમારી પાસે આવીએ તો એક સ્માર્ટ તરીકો છે ફ્યુચર માટે કે આવતી જનરેશન આપણું જે સનાતન કલ્ચર જેટલા બલિદાનના ધરતી ઉપર લોહી રેડણા છે એ બધા આમ યાદ રહે આપણને કે આઝાદ જે ફરી શકીએ છીએ આપણે હવામાં એના કારણે બ્રાહ્મણો છે, ચારણો છે જેના ઇતિહાસ અમર બની ગયા છે અને જેને આપણી ધરા માટે કીધો છે. ખાસ કરીને પાડિયા વિશે વધારે પડતો મારો ઇન્ટરેસ્ટ હોય છે અને બસ એક્સપ્લોર કરું છું. મારું કચ્છી ટ્રાવેલર પેજ છે અને યુટ્યુબમાં કચ્છી ટ્રાવેલર છે ને આમાં પણ ટ્રાવેલર વિજય કરીને છે અને બહુ બધી રીલ્સ રોજ અપલોડ કરું છું આવી રીતે. અને 2 વર્ષ પહેલાં હું આ જગ્યાએ આવ્યો હતો ત્યારે મારો વિચાર હતો કે ક્યારેક એવું આવશે દિવસ કે કચ્છના બધા ક્રિએટર્સની જગ્યાની વાઇબ્સ બહુ સારી લાગી અને આજે ફાઇનલી મેં વિચાર્યું તો એ સપનું પૂરું થઈ ગયું છે. આપણે બધા અહીંયા ભેગા છીએ નાનાથી કરીને મોટા, જેણે કે પેજ ચાલુ કર્યો છે આજકાલ અને જેણે 100 ફોલોવર હતા અને ચાલુ કર્યો તો એ પણ અત્યારે ગ્રો કરી ગયા છે. તો આ વસ્તુ જોઈને મજા આવે છે ક્યાંક ને ક્યાંક કે આપણી સાથે જોડાઈને માણસો આગળ વધે છે. તો એ આપણું કચ્છનું ગૌરવ છે, કચ્છને પ્રેઝન્ટ કરે છે. જેમ કે ભારતભાઈ વાત કરી કે ઇન્ટરનેશનલ લેવલે, તો બસ સાથે મળીને કચ્છ માટે આપણે કામ કરી રહ્યા છીએ. અમે કોઈ લેવલ નથી નાનું કે મોટો અને ગમે એ રીલ વાયરલ થઈ જાય, ગમે એ સોશિયલ મીડિયાનું કંઈ એવું હોતો નથી કે. અને ભાઈ એમાં એવું છે કે આમ જોવા જઈએ અને આની અંદરથી અમને ભાઈ એવું કાંઈ નથી કે આની અંદરથી અમને કાંઈ મળે કે આ ફેમસ થવા માટે કરે છે કે આ લોકો મેન છે. ભાઈ અહીંયા જેટલા પણ આવ્યા ને ભલે આવ્યા નથી આવ્યા એ પણ મહેનત છે ભાઈ. જે આપણી જે 100 લોકો જોડાયેલા છે ને આપણી ગ્રુપની અંદર એ બધા મહેનત છે. એવું નથી ભાઈ ઓલા કિંગભાઈ એ મહેનત છો ભાઈ તમે પણ ગ્રુપમાં પણ થાય છે. ઇતિહાસની જગ્યાએ હું વિડીયો બનાવું છું ને ઘણા બધા વિડીયો ટેક ડાઉન કરવા પડે છે ફોર સમ રીઝન. પણ આવો પડકાર લઈને હું ચાલી રહ્યો છું અને કહેવું તો ઘણું બધું છે. જેટલું મને આવે યાદ એટલું કહેતો જાઉં છું. અને મેં ને કપિલભાઈ ગ્રુપ આપણે સનાતન જ્યારે બનાવ્યું ત્યારે 4-5 જણાથી ચાલુ કર્યું હતું. અત્યારે 100 થી વધારે લોકો જોડાયેલા છે. ઘણા બધા લોકો વિચારતો ફાયદો પણ આ કોઈ બિઝનેસ નથી કે એમાં ફાયદો થાય, પણ આ એક જાતનું પ્રેમ છે. અને કોઈક ને કોઈક મેં કીધું ને નવા ક્રિએટર આવીને આપણામાંથી શીખે, કાંઈક એવું હોઈ શકે કે એનામાંથી આપણે શીખી શકીએ. તો એકબીજાને બસ સાથે લઈને ચાલવાનું છે અને આશા રાખું છું કે મીટઅપમાં આવીને તમને બધાને ગમ્યું હોય અને આવા જ મીટઅપ ભવિષ્યમાં આપણે કરતા રહીશું કપિલભાઈ. એટલે એવું અમે વિચારતા હોઈએ છીએ કે વર્ષમાં 1 થી 2 આવું મીટઅપ કરીએ તો સ્નેહ મિલન ટાઈપ થાય કે ભાઈ બધા એકબીજા મળે, નવા કોઈ ચહેરા હોય એનો પરિચય થાય. બાકી તો આ બધા લોકો આવે જ છે વધારે. બાકી ફાયદો તો તમે મહેનત કરશો તમારી જાતે તો આવશે. અમે હું કે કપિલભાઈ કોઈ એડિટ કરીને બ્લોગ બનાવવા આવશું નહીં, એ તો તમારી જાતે કરવો પડશે. એટલે તમે પોતાની રીતે મહેનત કરશો તો 100% તમે પણ મિલી. એટલે આમ મતલબ એ કે જો હવે તમે અહીંયા આવ્યા ને તો તમને ખ્યાલ આવે કે ભાઈ યુટ્યુબમાંથી 50 લાખ રૂપિયા કમાઈ શકાય હે ને. એટલે એટલા માટે ખાસ તમને બોલાવ્યા છે. અને પછી કાલે જઈને તમે ચાલુ કરશો. એમ આમ તમે ચાલુ ન કરત પણ આમ એમ થશે ને કે ભાઈ 50 લાખ આવે તો હવે કરવું જોઈએ 100%. અને ગમે તો કરવું જોઈએ, એટલે મૂવી તો જોઈએ ને યાર કે બીજાનું જોઈને આપણે કરીએ એ તો વાત બરાબર છે.
પણ એ તમારી અંદરથી જ આવતું ને એમાં વધારે મજા આવશે. એમાં જ્યારે વ્યૂ નહીં આવે તો બી મજા આવશે કે આ મજા શોખ રાખો, શોખ હોવો જોઈએ. હું બાઇક મેં બી અહીંયા બધા જેટલા છે બધાને શોખ છે જ, એટલે જ અહીંયા આવ્યા છે. મેં તો દીપકભાઈ દિનેશભાઈ ઇન્સ્પિરેશન છે મારી. આ ઘણા બધા દેશ આ બાઇક ફર્યા છે બાઇકથી. તો બાઇકર કમ્યુનિટીમાંથી આવું છું, પ્લસમાં હું મેકેનિક છું, વેલ્ડર છું, એક્સપ્લોરર છું ને મને થોડા ખતરા લેવાનો બહુ શોખ છે. હા જો બધા ભેગા થવું કે બધાને પરિચય દઈ દીધો. હા હોર્સ લેવર હો ભાઈ. આ એક ઘોડી કેદી લેવાની હવે લેવાનું હા કે જેદી આપણે અત્યારે બજેટ જ નહીં વસ્તુ બજેટ હોય પણ અત્યારે માથે જ્યાં ભરતા હતો આવતે અરે લવ આવીએ પણ આ ખરો પીરો જો ઘરે પારું ઓખી પે આ નવે ન દેવો તો 20 કિલો ચલો તો દેવું કઈ દીમાં બીજો કી ને ઘોડો તો અત્યારે બાંધાવ છે પણ પછી દુખી રાખવો દોખી ન થાય આપી ન થાય. દુખી રાખવો આપણે પછી શોખ નથી. ઘોડો ફેરવ લ્યો, મોજ કરી લ્યો, 100% દુખી ના રાખવો. તમારી ચેનલનું નામ અને આઈડી કઈ છે તમારી આઈડી ભણો દો. કેર 2003 લાઈક ફોલો ભૂલાય નહીં. હા આજ બિલો રાણી લઈને આવ્યા ને. બિલો રાણી બિલો રાણી મિત્રો હાલો આપણે જમી લઈએ. મસ્ત એવી સુવિધા છે, જોઈ લે ઝૂંપડો બહુ સરસ મજાનો. તો મિત્રો હાલો આની અંદર બધી અલગ અલગ સુવિધાઓ પણ છે, તમે જોઈ શકો છો અહીંયા. અને આ એક વસ્તુ જૂનવાણી જોવા મળી આપણે તો ઘણા સમય પછી. જોઈ લ્યો મિત્રો, આપણે અહીંયાથી શૂટ કરી નાખીએ. ચાલો પ્રાચીન સમયના ખેતીકામના સકડાતા ઓજારો અને તેના નામ સહિતની યાદી. તમે જોઈ લો મિત્રો, બહુ સરસ મજાના ઓજારો જૂના. કોઈ પણ મિત્રોને આ વસ્તુ જોવી હોય તો તમે આવી શકો છો કુકમાં શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટમાં. આ પથ્થરો प्राचीन भारत के कुटीर उद्योग एवं लघु व्यवसाय की यादें. अलग अलग प्रकारना औजारों ने જે જૂની વસ્તુ છે એ આપણે જોવા મળી રહી છે. તમે હાલ જોઈ શકો છો મારી યુટ્યુબ ચેનલ કચ્છી વ્લોગના માધ્યમથી. સરસ મજાનો આ જોઈ લે તમે, માથે પણ એક ઝૂંપડું બનાવેલો છે. શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ ગાય આધારિત સજીવ ખેતી સંશોધન અને વિસ્તરણ કેન્દ્ર આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો જોઈ શકો છો મિત્રો સરસ મજાના રોપા. અને આપણે હવે જવાનું છે આગળ ગૌશાળામાં. બધા ક્રિએટર જોઈ લો, બધા મને કે કેમેરાથી વિડીયો લેવા કિંગ કાલી. સરસ મજાની વસ્તુ તૈયાર થઈ છે. હાર છે આ. બધી ઓર્ગેનિક વસ્તુ છે, તમે જોઈ શકો છો. અને કચ્છી વ્લોગમાં તમને અલગ અલગ વસ્તુ દેખાડી રહ્યા છે. ત્યારે આમ કરો, जो चीज़ है यहाँ पर जो ये बना है
સરસ મજાના ધોરણ છે. જો માજી આટલી ઉંમરે પણ આ મહેનત એવી કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. શું ન થાય આટલી ઉંમરે પણ. કચ્છ મૂકીને ક્યાંય જવાની જરૂર નથી મિત્રો. ધંધો કરવા કચ્છમાં ઘણો બધો છે મિત્રો. શરૂઆત આ જગ્યાએ થાય છે, તમે જોઈ શકો છો. અહીંયાથી ફિનિશિંગ આ કમ્પ્લીટ આ જગ્યાએ થઈ જાય છે, તમે જોઈ લો. બહુ સરસ મજાની વસ્તુ બની રહી છે. આ બધી ગોબરમાંથી જ વસ્તુ બનાવેલી છે. આ બધી સામાન વસ્તુ જોઈ લો તમે. આ ગોબર આમાં મિક્સ કરે છે. ઘણા બધા એમ કે છે સાણ વસ્તુ ખાલી ખેતીમાં જ કામ આવે છે, પણ ઘણી બધી વસ્તુમાં કામ આવે છે. તમે મિત્રો એ ના સમજતા કે ખાલી વાડીમાં જ કામ આવે છે, પણ જોઈ લો એની બધી અલગ અલગ વસ્તુઓ તે બની રહી છે. આ બાજુ તમે જોઈ લો. વાહ ભાઈ વાહ, શું વસ્તુ બનાવી છે. રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સરસ મજાની વસ્તુઓના તમે જોઈ શકો છો મિત્રો. તમે જોઈ શકો છો આ બાજુ ખાતર બની રહ્યો છે. એક પ્રોસેસ સેમ પ્રોસેસ છે. વચ્ચે ખારી નથી એટલે આનું જે બાપ આની અંદર કડવા લીમડાનો આવી ગયા. આ વર્ક શેમાં શેમાં યુઝ થાય છે? ગૌમૂત્ર એમાં સારું આવ્યું પીવા માટે લીમડા કડવા લીમડા. બાકી બીજા ઘણા બધા અલગ અલગ રોગ માટે અલગ અલગ કેન્સર એટલે કે તાવ બનાવે. એક વસ્તુ કઈ કે દરેકે ગૌમૂત્ર હર કિંમત જોઈએ દરેક. તમને છે ને આમ ખ્યાલ આવશે, તમે પીશો ને એટલે અહીંયાથી આમ જે ગયો ને અંદર તમને ખ્યાલ આવશે. 15-20 દિવસ એક વખત લઈ જાય. ડેલી લેવાય તો તંદુરસ્ત માણસ પણ લઈ શકે. એ સાબુ છે બે પ્રકારના સાબુ આપણે તેલી અને અમૂલ હોય છે ગોબર આમાં ક્રીમ હોય થોડા ક્રીમ ના હોય ક્રીમમાં જે ડિઝીઝ છે એમાં કોઈ ભાર નથી. અમે આ બધું શૂટિંગ કરીને આ બધા મિત્રો સાબુ છે. ટોટલ અલગ અલગ પ્રકારના સાબુ છે. મચ્છર ભાગી જાય. બાકી કંડા બનાવી છીએ આપણે એ કંડામાં ઓલું કરી નાનીમાં છે ને આ વસ્તુ કહેતા એટલે આમાં શું થાય કે માણસની કંડા ઓલું કરવું ટાઈમ નથી તો આ સળગાવી રાખી દે તો મચ્છર ભાગી જાય. સિસ્ટમ સેમ એટલે એમાં એ લોકોનું મારવાનો હેતુ નથી, બગાડવાનો. બગાડવાનું એના હિસાબે એ લોકો કરે છે. મરી પણ જાય. ના ના મરે. મરે નહીં. ના મરે. ક્યાંય મચ્છર દેખ ભાગી જાય મરેલા હોય તો નીચે દેખાય ને. ભાગી જાય રૂમમાં રાખીને ભાગી જાય. તમારે તો ખાસ લેવાનું. જ્યાં ત્યાં સુઈ જાવ ને તો બસ. અહીંયા જે ભાઈ ચેકિંગ કરે છે ને બે હાથમાં બીજા ઓલા કંઈક એક કાગળ લઈને આવતા હતા ત્યાં ને પાછળ કઈ લોગો નું ઓલું ટી શર્ટ પહેરેલું હતું એ જ ને. હા એ કાલે પાકી નીકળી હા. ત્યાં બપોરે જમવા આવે આ બસ એ હશે કાગળ. તો આ બાજુ મિત્રો સુતારી કામ ચાલુ છે, જોઈ લો. લોખંડ લાકડું બે બંનેમાંથી ઉપયોગ આવે. હા જોઈ લો મિત્રો. ક્યાંય પણ જગ્યાએ ક્યાંય વેલ્ડિંગ કરેલ નથી. જોઈ લો તમે, ઓરિજિનલ વસ્તુ છે. સરસ મજાનું એક પણ જૂની વસ્તુ જોવા મળી રહી છે ઘણી બધી. આવું 12 મહિનામાં એક વખત જોવા મળે તો બધાને ખ્યાલ પણ આવે.
લોહારી કામ, કુંભારી કામ, બધે જો આ અલગ અલગ માટીના ઘડા અને અલગ અલગ પ્રકારની વસ્તુ તમે જોઈ શકો છો. અહીંયા આવી ગયા છે ગૌશાળામાં. હવે મિત્ર જો ગૌશાળાને કેવી સરસ મજાની સુવિધા રાખી છે. જોઈ લો મિત્રો, સરસ મજાનો એક ગૌશાળા બનાવેલી છે. આપણે બીજા કોઈ મોલમાં જતા ટીકડી આપી છે. આનાથી ઘણો બધો આપણે ફાયદો થશે. મોબાઈલમાં લગાવી નાખવાની છે આપણે. ગોબરથી બધી બનતી વસ્તુ મિત્રો જોઈ લો. ગોબર હેન્ડીક્રાફ્ટ. હા ગોબર માટે આપણે ઓલું પ્રયોગો નથી કર્યા આપણે. બે રાખો ને. જોજો મારા મોં મને નામ સમજવાનું. આવ્યો પૂછ. નોર્મલ ડિફરન્સ છે તો 0.0% મિત્રો તમે જોઈ શકો છો બધી આ રાસાયણિક ગૌ માતામાંથી બધી વસ્તુ તમે જોઈ શકો. ગૌમૂત્રમાંથી બધી બનાવેલી વસ્તુ. ગૌમૂત્ર છે, આ જલ છે, નામ જ જલ છે. આ જલ છે ને ઓલો આપણે ગૌમૂત્ર છે. અને આપણે નસ્ય અને ઓકે સાહેબ. એ બધી ખેતીની દવાઓ. ગુરુકુળ વિશે આપણે સમજાવીએ. અહીંયા ગુરુકુળ શબ્દ પરથી જ આપણને ખ્યાલ આવે કે ભારતીય સંસ્કૃતિમાં જે પહેલાં ગુરુકુળ સિસ્ટમ હતી, ગુરુકુળ હતી પરંપરા, જેની અંદર શિક્ષણ એક સર્વાંગીણ. મિત્રો અલગ અલગ પ્રકારના ભૂંગા તમે જોઈ શકો છો. અહીંયા જોઈ લે મિત્રો, સરસ મજાના ભંગા ઓરિજિનલ લો મિત્રો બધા તમે જોઈ લે. અંદર આમ ઠંડુ અત્યારે રૂમ લાગે છે અને બહાર તે ગરમી છે મિત્રો.